અમદાવાદમાં કેબ ડ્રાઈવરોની હડતાલ હતી। લગભગ 6 દિવસ સુધી આ હડતાલ ચાલી અને મધરાતે આ હડતાલ પૂર્ણ કરવામાં આવી। અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપર ખાતે ઓલા ઉબેરમાં જે ટેક્સી ચાલકો છે તે આપણી સાથે છે। સવારથી જ જે સ્ટ્રાઇક છે તે પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ ખાતે, રેલવે સ્ટેશન ખાતે અને અમદાવાદના વિવિધ વિસ્તારો ખાતે ઓલા ઉબેરની સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટ્રાઇકને લઈને હજી પણ અસમંજસની પરિસ્થિતિ છે। સ્ટ્રાઇક પૂરી કરવામાં આવી છે એવી વાત આવી છે સામેથી। હવે ખરી પરિસ્થિતિ શું છે? હવે ખરી પરિસ્થિતિ એવી છે કે અમે 6 દિવસ કોન્સ્ટન્ટ સ્ટ્રાઇક કરી। એની અંદર અમારા જે બી ડિસિઝન આવે બધા ડ્રાઈવર ભાઈઓને મળીને બરોબર છે। એની અંદર અમે લોકો એવું બધા ડ્રાઈવર ભાઈઓ નક્કી કર્યું છે કે ખાલી ઓલા ચલાવવામાં આવશે। ઉબેરને અમે બાયકોટ કરીએ છીએ અમારા સ્વેચ્છાએથી, અને રેપિડો બાયકોટ કરીએ છીએ। ઓલા સિવાય કોઈ એપ્લિકેશનમાં કામ કરવાનું નથી અને ઓલા જ ચાલશે। કારણ શું? કારણ બસ એ જ છે સર, અમારું ઉબેરની અંદર, રેપિડોની અંદર જે ગવર્મેન્ટ અમારું ભાડું નક્કી કરેલું છે 20 અને 25 રૂપિયા પર કિલોમીટરના, એ અમને મળતા નથી। અમને 8 રૂપિયા 9 રૂપિયાના ભાવ આપે છે ઓલા ઉબેર કંપની, રેપિડો કંપની। એટલે અમે અમારે સ્વેચ્છાએથી બધા ડ્રાઈવર ભાઈઓએ નક્કી કર્યું છે કે ઓલા સિવાય કોઈ વસ્તુમાં કામ કરવાનું નથી। ઉબેરે નથી ચલાવવાની કે રેપિડોએ નથી ચલાવવાની। મહત્વની વાત કરવામાં આવે તો માંગ કઈ હતી તમારી? માંગ તો અમારી ઘણી બધી હતી। ભાડા વધારવાની હતી, જે ફેક એપ્લિકેશનો ચાલે છે એ બંધ કરવાની હતી, ફેક આઈડીઓ હતી ઘણી બધી એવી આઈડીઓ હતી કે ગાડીઓ બીજી છે, આઈડી લોકો બીજી ચલાવતા હતા, પ્રાઇવેટ ગાડીઓ ચાલતી હતી ઉબેરની અંદર, રેપિડોની અંદર, જે વેલિડ નથી। 2 વ્હીલર 4 વ્હીલર વેલિડ નથી, પ્રાઇવેટ ગાડીઓ। બીજા પણ આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું। શું કઈ માંગ કઈ હતી તમારી? ઉબેર સાથે મિટિંગમાં શું તો વાત કરવામાં આવે તો ઉબેર દ્વારા જે ભાડું વધારવાની જે માંગ કરવામાં આવી હતી ડ્રાઈવરોએ, તે માંગ સ્વીકારવામાં આવી નથી। ત્યારે હવે ઉબેરનો બોયકોટ કરવાની ચીમકી પણ ઓલા ઉબેરના ડ્રાઈવરોએ ઉચ્ચારી છે। મહત્વની વાત કરવામાં આવે તો ઉબેરને બોયકોટ કરવામાં આવશે અને ઓલાની સર્વિસ જ કન્ટિન્યુ રાખવાની વાત કરવામાં આવી છે। સાથે જ અમદાવાદના લોકોને પણ ઉબેરની સર્વિસ ન લેવા માટેની પણ વાત ડ્રાઈવર ભાઈઓએ કરી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।